એક એવું મંદિર જ્યાં છેલ્લા લગભગ 25 વર્ષથી એક પણ રૂપિયાનું દાન નથી લેવાતું, છતાં રોજે રોજ હજારો લોકોનું પેટ ભરાય છે. એક એવા સંત જેમનો જીવન મંત્ર હતો, દેને કો ટુકડા ભલો, લેને કો હરિનામ. આ કોઈ ચમત્કારની વાત નથી. આ શ્રદ્ધા અને સેવાનો એક એવો અતૂટ વારસો છે જે આજે પણ દુનિયાને પ્રેરણા આપે છે. સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે ગુજરાતના વીરપુર ગામના સંત શ્રી જલારામ બાપાના જીવન અને એમના કાર્યની ઊંડાણપૂર્વક વાત કરીશું. અને આ ગાથા માત્ર ભક્તિની નથી, એનાથી ઘણી વિશેષ છે. ગગન શ્રીધરાણી દ્વારા જે સ્ત્રોતો મળ્યા છે એ સ્પષ્ટ કહે છે કે આ માનવતાની સેવાનો એક એવો દીપક છે જે સદીઓ પછી પણ એટલો જ પ્રકાશિત છે. બિલકુલ. ચાલો તો શરૂઆત કરીએ એકદમ મૂળથી. વાત છે 1799ની. વીરપુર ગામ એ સમયનું કાઠિયાવાડ કેવું હશે એની કલ્પના કરવી પણ અઘરી છે. સાચી વાત છે. એવા માહોલમાં પ્રધાન ઠક્કર અને રાજબાઈ ઠક્કરના ઘરે જલારામનો જન્મ થયો. લોહાણા સમાજ માટે તો એ ગૌરવની વાત હતી જ, પણ એમનામાં નાનપણથી જ સેવાનો ભાવ કંઈક અલગ જ હતો. અને આ સેવાનો ભાવ આવ્યો ક્યાંથી? એમના માતા પાસેથી. રાજબાઈ એ સાધુ સંતોની સેવામાં ખૂબ માનતા, અને એ જ સંસ્કાર જલારામ બાપામાં ઉતર્યા. પણ એમણે આ પારિવારિક સંસ્કારને એકદમ સાર્વત્રિક મિશન બનાવી દીધું. અને આ મિશનમાં એમને સાથ મળ્યો વીરબાઈ માનો. માત્ર 16 વર્ષની ઉંમરે લગ્ન થયા. ઘણીવાર એવું બને કે આધ્યાત્મિક માર્ગ પર સાંસારિક જીવન અવરોધ બની જાય. પણ અહીં તો એવું નહોતું. અહીં તો જાણે વીરબાઈ માં એમના સેવા યજ્ઞના સહયાત્રી બનવા જ આવ્યા હતા. ચોક્કસ. અને પછી 18 વર્ષની ઉંમરે એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. ગુરુ મળ્યા. હા. ફતેપુરના સંત ભોજલરામ બાપા એમને પોતાના ગુરુ બનાવ્યા અને ત્યાંથી શ્રી રામનો મંત્ર મેળવ્યો. અને આ માત્ર એક મંત્ર નહોતો, આ એમની આખી જીવનશૈલીનો આધાર બની ગયો. રામનું નામ લેવું અને રામના નામે લોકોને જમાડવા. અહીંથી જ એમના જીવનનો એ અધ્યાય શરૂ થાય છે જેણે એમને અમર બનાવી દીધા, એટલે કે સદાવ્રત. હા, સદાવ્રત. પણ આ સદાવ્રત શું હતું? શું એ માત્ર એક રસોડું હતું? ના, એનાથી ઘણું વધારે. ગગન શ્રીધરાણીએ જે વિગતો આપી છે એ મુજબ સંવત 1876માં શરૂ થયેલું આ સદાવ્રત એક આજીવન સંકલ્પ હતો. આજીવન સંકલ્પ? હા. એ કોઈ ચેરિટી ડ્રાઈવ નહોતી કે અમુક સમય માટે ચાલતું અન્નક્ષેત્ર નહોતું. એ એક પરમનન્ટ ઓપન ઇન્વિટેશન હતું. કોઈ પણ જાતિ, ધર્મ, લિંગ, કોઈ પણ ભેદભાવ વગર ગમે ત્યારે કોઈ પણ ભૂખ્યો માણસ આવે એને ભોજન મળે જ. એ જમાનામાં આ વિચાર કેટલો ક્રાંતિકારી હશે. ખરેખર. એ સમયે જ્યારે સમાજમાં ઊંચ નીચ અને જાતિવાદના ભેદભાવો આટલા ઊંડા હતા. બિલકુલ. ત્યારે કોઈ પણ સવાલ પૂછ્યા વગર દરેકને એક પંગતમાં બેસાડીને જમાડવું એ પોતે જ એક સામાજિક ક્રાંતિ હતી. પણ આવો મોટો સંકલ્પ ચલાવવો સહેલો તો નહીં જ હોય. કસોટીઓ તો થઈ જશે. અનેક થઈ. અને એ કસોટીઓ સાથે જ તો ચમત્કારિક પ્રસંગો જોડાયેલા છે. એક પ્રસંગ ખૂબ પ્રચલિત છે. રાજકોટ ઠાકોરના 4 આરબ સૈનિકો. હા, મેં સાંભળી છે એ વાત. એ લોકો શિકાર કરીને કેટલાક પક્ષીઓ મારીને વીરપુર આવ્યા. થાકેલા હતા, ભૂખ્યા હતા. એટલે બાપાએ એમને જમાડ્યા હશે, પણ એમને સંકોચ થયો હશે કે એમની પાસે તો આ મૃત પક્ષીઓ છે. બરાબર. એમને થયું કે એક સંતના આશ્રમમાં આ હિંસા એ યોગ્ય નથી. પણ જલારામ બાપાએ કોઈ ભેદભાવ વગર ખૂબ પ્રેમથી એમને ભોજન કરાવ્યું. અને જ્યારે આરબોએ સંકોચ બતાવ્યો ત્યારે બાપાએ એમના થેલાને સ્પર્શ કરીને કહ્યું, આ તો ગુંગળાઈ રહ્યા છે, એમને બહાર કાઢો. અને જેવો થેલો ખોલ્યો એ મૃત પક્ષીઓ જીવંત થઈને ઉડી ગયા. વાહ. પણ જુઓ, આ વાર્તાનો સાર એ નથી કે ચમત્કાર થયો. સાર એ છે કે બાપાની કરુણા અને સમાનતાની ભાવના એટલી પ્રબળ હતી કે પ્રકૃતિ પણ એમની સાક્ષી પૂરતી. અદ્ભુત વાત છે. અને આનાથી પણ મોટી કસોટી તો પેલી હતી જ્યાં કહેવાય છે કે ભગવાને પોતે એક વૃદ્ધ સંતનું રૂપ લઈને એમની પરીક્ષા કરી. ચોક્કસ. એ પ્રસંગ તો એમના શ્રદ્ધા અને સમર્પણની પરાકાષ્ઠા છે. એક વૃદ્ધ સંત આવ્યા અને કહ્યું, જલારામ, હું થાકી ગયો છું, મારી સેવા કરવાવાળું કોઈ નથી. અને પછી એમણે શું માંગ્યું? એમણે કહ્યું, તારી પત્ની વીરબાઈને મારી સાથે સેવા માટે મોકલી દે. આજના સમયમાં તો કોઈ આ વાત વિચારી પણ ન શકે.
પોતાના પરિવારના સભ્યને કોઈ અજાણ્યા સાથે મોકલી દેવા? અને એ પણ સેવા માટે. પણ જલારામ બાપાએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. એમણે વીરબાઈ માને પૂછ્યું અને એમણે પણ તરત જ હા પાડી દીધી. અને પત્નીને એ સંત સાથે વિદાય કરી દીધા. હા, આ નિઃસ્વાર્થતા અને ત્યાગનું અંતિમ ઉદાહરણ છે. અને પછી કહેવાય છે કે થોડે દૂર જઈને એ સંત અને વીરબાઈમાં અદૃશ્ય થઈ ગયા અને આકાશવાણી થઈ. જલારામ, હું તારી પરીક્ષા લેવા આવ્યો હતો. તું પાસ થઈ ગયો. બરાબર. અને એ સંત પાછળ એક જોડી અને દંડ મૂકી ગયા, જે આજે પણ વીરપુર મંદિરમાં છે. આ પ્રસંગ ખરેખર નિસ્વાર્થ સેવાની વ્યાખ્યા જ બદલી નાખે છે. અહીં વાત માત્ર ભોજન કરાવવાની નથી, પણ પોતાની પાસે જે સર્વશ્રેષ્ઠ છે તે પણ બીજાની સેવા માટે આપી દેવાની છે. આ વાત ખરેખર હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ ચર્ચાને એક લાઇક આપીને પોતાનો પ્રેમ જરૂર દર્શાવી શકાય છે. આ પ્રસંગો આપણને સમજાવે છે કે જલારામ બાપાનો વારસો કેમ આટલો મજબૂત છે. એ માત્ર વાર્તાઓ પર નથી ટકેલો. ચલો હવે વાત કરીએ એ વારસાના સૌથી આધુનિક અને કદાચ સૌથી આશ્ચર્યજનક પાસાની. 9 ફેબ્રુઆરી 2000 આ તારીખે શું થયું હતું? આ એક ઐતિહાસિક દિવસ હતો. એ દિવસે મંદિરના ટ્રસ્ટીઓએ, જેમાં જલારામ બાપાના વંશજો પણ હતા, તેમણે સર્વાનુમતે નિર્ણય લીધો. કયો નિર્ણય? કે આજ પછી વીરપુર જલારામ મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવશે નહીં. રોકડ, અનાજ, વસ્તુઓ કશું જ નહીં. દાનપેટીઓ કાયમ માટે હટાવી દેવામાં આવી. અકલ્પનીય. આજના જમાનામાં જ્યાં નાના મોટા દરેક ધાર્મિક સ્થળો, એનજીઓ, સંસ્થાઓ ફંડિંગ પર ચાલે છે, ત્યાં દુનિયાના સૌથી વ્યસ્ત મંદિરોમાંના એકે આવો નિર્ણય લીધો. પણ કેમ? આની પાછળનું કારણ શું હતું? શું એમની પાસે પૂરતા પૈસા આવી ગયા હતા? કારણ પૈસા નહોતા, કારણ ફિલોસોફી હતી. ગગન શ્રીધરાણીના વિશ્લેષણમાંથી એક સુંદર વાત જાણવા મળે છે. જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ કહ્યું હતું, અમારે માત્ર લોકોના આશીર્વાદ જોઈએ છે. બસ. હા, તેઓ અહીં આવે, શાંતિથી દર્શન કરે, પ્રસાદ લે અને સંતોષ સાથે પાછા જાય. બસ. વિચાર એ હતો કે જલારામ બાપાએ ક્યારેય કોઈ પાસે કશું માંગ્યું નથી, તો તેમના નામે ચાલતી જગ્યાએ શા માટે માંગવું જોઈએ? પણ પ્રેક્ટિકલી આ કેવી રીતે શક્ય બને? રોજે રોજ હજારો લોકો જમે છે. અનાજ, શાકભાજી, ગેસ, માણસોનો પગાર, આ બધો ખર્ચ કેવી રીતે નીકળે છે? કોઈ ગુપ્ત દાતા છે? કોઈ ગુપ્ત દાતા નથી. આ જ તો શ્રદ્ધાની શક્તિ છે, ખબર છે? લોકો સ્વેચ્છાએ મંદિરમાં અનાજ કે વસ્તુઓ મૂકી જાય છે, પણ મંદિર ઓફિશિયલી કશું સ્વીકારતું નથી. ટ્રસ્ટ પાસે જૂની થાપણો છે, જેના વ્યાજમાંથી ખર્ચ નીકળે છે. પણ મહત્વની વાત એ છે કે છેલ્લા 24-25 વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે રસોડામાં અનાજ ખૂટ્યો હોય. ગમે તેટલા શ્રદ્ધાળુઓ આવે, ભોજન ક્યારેય ઓછું નથી પડતું. આ એક જીવંત ચમત્કાર જેવું છે, જે મેનેજમેન્ટના સિદ્ધાંતોથી પણ પરે છે. અને પ્રસાદ પણ કેટલો સાત્વિક. સવારે ગાંઠિયા, બૂંદી, શાક અને સાંજે ખીચડી કઢી. કોઈ ભપકો નહીં, કોઈ દેખાડો નહીં. માત્ર શુદ્ધ સેવા. ગગન શ્રીધરાણીએ આપેલા પ્યારણ પરથી જો વિચારીએ તો આ માત્ર દાન ન લેવાનો નિર્ણય નથી. આજના કોમર્શિયલાઇઝ્ડ ધર્મના યુગમાં આ એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે. બિલકુલ. આ મોડેલ કહે છે કે શ્રદ્ધાને ચાલવા માટે પૈસાની નહીં, સેવા ભાવની જરૂર છે. જો આવી ઊંડી અને પ્રેરણાદાયક વાતોમાં રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકાય. અને આ સેવા ભાવના માત્ર વીરપુર ગામ સુધી સીમિત નથી રહી. એની સુગંધ તો દુનિયાભરમાં ફેલાઈ છે. હા, ખાસ કરીને લંડનમાં. ખરું ને? હા, ઇંગ્લેન્ડના ગ્રીનફોર્ડમાં જલારામ સૂપ કિચન ચાલે છે. અને એ કોઈ સામાન્ય સૂપ કિચન નથી. તે જલારામ બાપાના સદાવ્રતના સિદ્ધાંત પર જ કામ કરે છે. ત્યાં કોઈ પણ ધર્મ કે રાષ્ટ્રીયતાના બેઘર અને જરૂરિયાતમંદ લોકોને ગરમ ભોજન અપાય છે. એક ભારતીય સંતની ફિલોસોફી એક પશ્ચિમી બહુસાંસ્કૃતિક સમાજમાં અને સફળતાપૂર્વક લાગુ થઈ છે. તેમની સેવાની નોંધ તેના મુખ્ય પ્રવાહના મીડિયા જેમ કે ચેનલ 5 પર પણ લેવાય છે. આ દર્શાવે છે કે કરુણા અને સેવાની ભાષા સાર્વત્રિક હોય છે. એને કોઈ ભૌગોલિક કે સાંસ્કૃતિક સરહદો નથી નડતી. ખરેખર ગૌરવની વાત છે, પણ જ્યારે કોઈ વ્યક્તિત્વ આટલું વિરાટ અને પૂજનીય બની જાય ત્યારે એમની સાથે જોડાયેલી વાતો ખૂબ સંવેદનશીલ પણ બની જાય છે. સાચી વાત છે.
અને આ વાત તાજેતરના એક વિવાદમાં સ્પષ્ટપણે જોવા મળી. હા, પેલી વાત. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી, જેનાથી લોહાણા સમાજ અને બાપાના ભક્તોની લાગણી ખૂબ દુભાઈ. અને સોશિયલ મીડિયા પર અને સમાજમાં એનો મોટો વિરોધ થયો. હા, અને વિવાદ એટલો વધ્યો કે આખરે સંસ્થાને સત્તાવાર રીતે માફી માંગવી પડી. આ ઘટના શું દર્શાવે છે? આ 2-3 વસ્તુઓ દર્શાવે છે. પહેલું, જલારામ બાપા માત્ર એક ઐતિહાસિક સંત નથી, પણ આજે પણ લાખો લોકોની જીવંત આસ્થાનું કેન્દ્ર છે. બીજું, લોકો એમના વારસા અને સન્માન સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. આ સમગ્ર વિશ્લેષણમાં ગગન શ્રીધરાણીએ જે રીતે બાપાના જીવનના સિદ્ધાંતોને આજના આધુનિક સંદર્ભ સાથે જોડ્યા છે, તે ખરેખર વિચારવા જેવું છે. બિલકુલ. અને એટલે જ જો કોઈને પણ એવું લાગતું હોય કે આ સેવા અને શ્રદ્ધાનો સંદેશ વધુ લોકો સુધી પહોંચવો જોઈએ, તો આ ચર્ચાને શેર કરીને આ વિચારને આગળ વધારી શકાય છે. અને આ સાથે આપણે આ ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ. જલારામ બાપાના જીવનમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ, પણ જો એક મુખ્ય સંદેશ લેવાનો હોય તો એ શું હોઈ શકે? મારા મતે સૌથી મોટો સંદેશ એ છે કે સાચી ભક્તિ મંદિરમાં ઘંટ વગાડવામાં નથી, પણ સેવામાં છે. હા, કોઈ જરૂરિયાતમંદની સેવામાં છે. સાદગી, કરુણા અને અતૂટ શ્રદ્ધા, આ 3 ગુણો કોઈ પણ વ્યક્તિને મહાન બનાવી શકે છે. એકદમ સાચું. એમની વાર્તા એ પુરાવો છે કે દુનિયા બદલવા માટે રાજા મહારાજા હોવું જરૂરી નથી. એક નાનકડા ગામમાં શરૂ કરેલું નિસ્વાર્થ કાર્ય પણ સદીઓ સુધી કરોડો લોકોને પ્રેરણા આપી શકે છે. બરાબર. અને અહીંથી જ એક અંતિમ વિચાર મનમાં આવે છે. બોલો. આજની દુનિયામાં જ્યાં દરેક સંસ્થા, પછી તે આધ્યાત્મિક હોય કે કોર્પોરેટ, સતત ફંડિંગ, ગ્રોથ અને એક્સપાન્શનની શોધમાં હોય છે, ત્યાં વીરપુરનું મોડેલ શું શીખવે છે? શું શુદ્ધ શ્રદ્ધા અને સેવા પર ચાલવું એ એક સસ્ટેનેબલ મોડેલ છે? શું માનવતાનો આવો નિસ્વાર્થ અભિગમ કોઈ નાણાકીય અપેક્ષા વિના આપણા સમાજના બીજા ક્ષેત્રોમાં, જેમ કે શિક્ષણ કે સ્વાસ્થ્ય, એમાં પણ લાગુ થઈ શકે? આ એક ખૂબ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છે. શું શ્રદ્ધા આર્થિક મોડેલને હરાવી શકે છે? આ વિચાર સાથે અમે આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.